સર મણિપુર ચક્રનું કેમ આટલું ઇમ્પોર્ટન્સ છે? મણિપુર ચક્રનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે પાવર હાઉસ છે. શરીરની અંદર 6-7 ચક્ર, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ મણિપુર ચક્રને અપાયું છે. આજે શરીરની અંદર 72,000 નાડીઓ જે પ્રાણ સર્ક્યુલેટ કરી રહી છે, એ સૌથી વધારે ભેગી ક્યાં થાય છે તો કે મણિપુર ચક્ર ઉપર. હવે થોડી આનાથી બહાર નીકળીને વાત કરીએ તો તમારું શરીર કાપો તો તમને ક્યાંય ચક્ર દેખાય છે? નથી દેખાતા. તો ચક્ર એટલે શું? તમારા હિસાબે ચક્ર એટલે શું? ચક્ર એટલે જ્યાં એનર્જી બધી ભેગી થાય, કેન્દ્રિત થાય. બરાબર છે, પણ ચક્ર કાપો, શરીર કાપો તો દેખાતો નથી. ચક્રનો બેઝિક મતલબ એ છે કે ઇટ ઇઝ અ જંક્શન પોઈન્ટ, જ્યાં 72,000 નાડીઓ જે જગ્યાએ ભેગી થાય છે એને જંક્શન પોઈન્ટ કહેવાય અને એને ચક્રના રૂપમાં ડિફાઇન કર્યા છે. ઇમ્પોર્ટન્સ બીજું એનું એ સમજીએ તો બાળકનો જન્મ ક્યાંથી થાય છે તો કે માના પેટમાં, ગર્ભમાંથી, નાભીમાંથી. જ્યારે બાળક જન્મી જાય પછી આપણે શું કટ કરીએ છીએ? એમ્બ્લિકલ કોર્ડ. કેમ? તો કે આ ડ્યુરિંગ ધ 9 મહિના જે બાળક માના પેટમાં છે તો એને એ એનર્જી એમાંથી મળી રહી હતી. 9 મહિના એણે તો કંઈ ખાધું નથી બચ્ચાને અંદર, પણ એ ગ્રો કરી રહ્યું છે. તો કેવી રીતે ગ્રો કરી રહ્યું છે? તો યુનિવર્સલ એનર્જી એકમાત્ર જગ્યા એવી છે મણિપુર ચક્ર જે યુનિવર્સલ એનર્જી એબ્ઝોર્બ કરે છે અને આખા શરીરમાં ચેનલાઇઝ અથવા ડિસ્ટ્રીબ્યુટ કરે છે. બાકીના બધા ચક્ર તો કે બાકીના બધા ચક્ર ઇમ્પોર્ટન્ટ છે, પણ આ ડિસ્ટર્બ થાય તો બીજા ચક્રો ડિસ્ટર્બ થશે. હવે બીજી એક ભાષામાં આપણે સમજીએ તો કે પકવાન 4 રસ્તા છે અથવા કોમર્સ 6 રસ્તા છે. એક બાજુથી કોક 2 કિલોમીટર આગળ ક્યાંક ટ્રાફિક જામ છે તો એની ઇમ્પેક્ટ આ કોમર્સ 6 રસ્તા ઉપર શું આવશે? ત્યાં એ લોકો નહીં પહોંચી શકે. એ બ્લડ સર્ક્યુલેશન અહીંયા સુધી નહીં પહોંચી શકે. દેટ મીન્સ આપણે અગર પ્રેક્ટિકલ વેમાં વાત કરીએ તો ટ્રાફિક અહીંયા સુધી નહીં પહોંચી શકે. દેટ મીન્સ ત્યાં બ્લોકેજ છે. તો સ્પિરિચ્યુઅલ વેમાં આ જંક્શન પોઈન્ટ સુધી જે બ્લડ સર્ક્યુલેશન અથવા અહીંથી ત્યાં નથી પહોંચી શકતું તો ત્યાંથી અહીંયા નથી પહોંચી શકતું, દેટ ક્રિએટ્સ અ પ્રોબ્લેમ. બરાબર છે? અને એના પછી પ્રોબ્લેમ્સની જડ આ છે. બેલેન્સ થેરાપી શું કરે છે તો કે જડ તમારી જે છે એને રિઝોલ્વ કરે છે. મણિપુર ચક્ર ઉપર બ્લોકેજીસ હશે તો બાકીના બધા જ ચક્રમાં ક્યાંક ને ક્યાંક બ્લોકેજીસ જશે અને જશે.